ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે અંકિતા સોનાર. નાઈસ માસી, ખૂબ સરસ રેસીપી બનાવો છો તમે એમ. ઓમ નમો નારાયણ. અંકિતા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને સન્ડેમાં આપણે જે વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છે, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. તો આજે આપણે મૂક્યા છે બેસન ટમેટો પુડલા. તો થેન્ક યુ, તમને રેસીપી ગમી અને તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે અને નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે ગોઠલીનો મુખવાસ કર્યો તો એમાં જોગરાણા દીક્ષિત. અરુણાબા, મને તમારી બધી જ રેસીપી ખૂબ જ ગમે છે અને તમારા વિડીયોમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે, એટલે લગભગ સાસરીએ વાંધો નહીં આવે. અરુણાબાને મારા જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. જોગરાણા દીક્ષિતામાં નામ છે. તો આપણે ગોઠલીનો મુખવાસ કર્યો તો એમાં તમે કમેન્ટ કરેલી છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે કીધું કે તમે મારી રેસીપી મારા વિડીયો જોઈને ઘણું બધું શીખાશો એમ. તો સારું એમ કે તમને મારી રેસીપી ગમે છે અને તમે કીધું કે મને સાસરીએ વાંધો નહીં આવે એમ. તો અત્યારે લગભગ છોકરીઓ બધી યુટ્યુબમાં આવી રીતના આપણે રેસીપી જોઈને બધા લગભગ શીખી જતા હોય છે કે એમાંથી તમે બનાવી શકો એમ, કોઈ પણ વસ્તુ અલગ અલગ રીતનું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે માંડવી પાક બનાવ્યો તો એમાં નૈના કલારિયા. વાહ, સરસ માંડવી પાક બનાવ્યો અરુણાબેન, મોંમાં પાણી આવી ગયું. આ મારી ફેવરિટ મીઠાઈ છે. થેન્ક યુ. ઓમ નમો નારાયણ. થેન્ક યુ નૈના કમેન્ટ કરવા માટે. તો આપણે માંડવી પાક બનાવ્યો તો એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો અને તમે કીધું કે તમારી આ ફેવરિટ મીઠાઈ છે. તો આપણે લગભગ ઘરમાં માંડવી પાક દરેક સિઝનમાં બનતો જ હોય છે. આપણે મીઠાઈ ઘણાને જમીને થોડીક મીઠાઈ ખાવાની આદત હોય છે, તો આપણે આ રીતે બનાવીને અલગ અલગ વસ્તુ રાખતા હોય છીએ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે, આપણે ઉલટા પાલક પનીર બનાવ્યું હતું એમાં અનુ મકવાણા. અરે યાર, બહુ જ મસ્ત બનાવ્યું છે, હું ચોક્કસ બનાવીશ. ઓમ નમો નારાયણ. અનુ મકવાણા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ઉલટા પાલક પનીર બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરી છે અને તમને ગમી અને તમે કીધું ચોક્કસ બનાવીશ એમ. તો તમે બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું એમ. તો આ એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં. જેને આખું પનીર ખાવામાં ઓલું લાગતું હોય કે ઘણાને એવું હોય કે પનીર એ રીતે ઓછું ભાવતું હોય, અમારે શશીભાઈને જ ન ભાવે બહુ પનીર, તો એને આ વસ્તુ બહુ ગમી એમ કે પનીર આમાં મોઢામાં નહીં આવે તમને આખું ખાવામાં અને એકદમ મેલ્ટ થઈ જાય એ રીતનું પીસીને આપણે એ રીતે બનાવ્યું એટલે. તો ચોક્કસ ટ્રાય કરજો, બહુ સરસ લાગશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે પાકી કેરીના પકોડા બનાવ્યા હતા એની રીલ મૂકી હતી એમાં હેતસ્વીની. તો કેવી રીતે પાકી કેરી ઉમેરી એમને ક્વેશ્ચન માર્ક કર્યો છે. મેથડ અથવા તો આખી રીતનો વિડીયો બતાવો, આ તો માત્ર તળતા જ બતાવો છો એમ કેમ? ઓમ નમો નારાયણ. હેતસ્વીની, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે પાકી કેરીના પકોડા બનાવ્યા હતા એની આપણે રીલ મૂકી હતી. તો આમાં આપણે રીલ મૂકતા હોય, આખો વિડીયો તમને અરુસ કિચનમાં એનો મળી જાય એમ. તો આ તો ખાલી આપણે રીલ મૂકી એટલે રીલમાં આખો વિડીયો આપણે ના બતાવી શકીએ એમ. તો તમે અરુસ કિચનમાં જોજો કે પાકી કેરીના પકોડા એમ, તો તમને ચોક્કસ એનો આખો વિડીયો મળશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે કેરીનું ખાંડવાળું અથાણું બનાવ્યું હતું એમાં પુષ્પાબેન મકવાણા. બેનજી, મારે ગોળ કેરીના અથાણું બનાવવું તો કેરી કડક અને કાચી લાગે છે એમ. ઓમ નમો નારાયણ. પુષ્પાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે ખાંડવાળું કેરીનું અથાણું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે, જે આપણે તડકા છાયાનું બનાવ્યું હતું. અને તમે કીધું કે ગોળ કેરીમાં તમારી કેરી કડક થઈ જાય છે અને કાચી લાગે છે એમ. તો ગોળ કેરીનો અથાણાનો વિડીયો આપણે મૂક્યો છે. તો કેરીમાં એવું હોય કે તમારે વધારે હુકાવા ન દેવી પડે. એકદમ વધારે હુકાઈ જાય ને તો કડક થઈ જાય ને ચવડ થઈ જાય એમ. તો એને આપણે ખાલી પાણી હુકાય એટલી ઘણી જ એને હુકવવાની હોય છે, તો કંઈ નહીં થાય. ને તમે આપણો વિડીયો જોઈ લેજો એ ગોળ કેરીના અથાણાનો, એકદમ સરસ થશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે.
ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે ટમેટો બેસન પુડલા મૂક્યા હતા, એમાં પિયુષ પટેલ, વઘારેલો રોટલો બનાવો માસી, ખાવામાં મજા આવશે, એકવાર જરૂર ને જરૂર બનાવજો વઘારેલો રોટલો. ઓમ નમો નારાયણ પિયુષ પટેલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે ટમેટો બેસન પુડલા મૂક્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે એકવાર વઘારેલો રોટલો મૂકજો એમ. તો વઘારેલો રોટલો આપણે 2 થી 3 રીતે મૂક્યો છે અને હું આશા કરું છું કે તમને ગમશે. અરુસ કિચનમાં તમને એની રેસીપી મળી જાય એમ. સરસ બને છે વઘારેલો રોટલો, આપણે બનાવતા જ હોય ઘરમાં એમ. તો તમે ચોક્કસ ટ્રાય કરજો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે કાચી કેરીના પકોડા બનાવ્યા હતા એમાં જ માલતીબેન ગોકાણી, મસ્ત બનાવ્યા બેન, નમસ્તે, થેન્ક્સ. ઓમ નમો નારાયણ માલતીબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે પાકી કેરીના પકોડા બનાવ્યા એમાં તમે કમેન્ટ કરેલી હતી અને તમને ગઈમાં એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. એકદમ મસ્ત લાગે છે આ ટેસ્ટમાં, માલપુઆ જેવા એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રૂપલબેન સોલંકીની, દૂધીના ઉત્તપમ આપણે બનાવ્યા હતા એમાં. ઓમ નમો નારાયણ, ખૂબ જ સરસ. દૂધી છોકરા ના ખાય એટલે આ રીતે ખાઈ લઈએ એમ, જોરદાર, બાકી મસ્ત આઈટમ. ઓમ નમો નારાયણ રૂપલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને દૂધીના ઉત્તપમ આપણે બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી, તમે કીધું કે છોકરાઓ દૂધી ના ખાય, તો એટલે જ આપણે અલગ અલગ રીતે આ રીતે દૂધીની રેસીપી ઘણી બધી મૂકી છે. તો આ રીતે બનાવી તો ખબર જ નહીં પડે. અમારે ઘરમાં બધા છોકરા એ રીતે, અમારે દેવરાજ હતો તો એ નોર્મલ દૂધી ના ખાય, એ ત્યારે આવ્યો હતો છુટ્ટીમાં. તો આ ઉત્તપમ એને ભાવ્યા બહુ અને ફટાફટ 2 થી 3 ઉત્તપમ ખાઈ ગયો. અને અમારે કુશકુમારભાઈ કોઈ દી દૂધી ન ખાય પણ એને ઉત્તપમ 2-3 ખાઈ ગયો એમ, ભાઈઓ એમ. તો છોકરાઓને નાસ્તામાં આ રીતે બનાવી દઈ, તો રીવાને ચોક્કસ બનાવી દેજો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ભરત ભારતી શાહ, રાજસ્થાની ગટ્ટેકી સબ્જી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે વેરી નાઇસ રેસીપી, થેન્ક્સ, આઈ વિલ ટ્રાય. ઓમ નમો નારાયણ ભારતીબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે રાજસ્થાની ગટ્ટેકી સબ્જી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે થેન્ક યુ એમ, તમે બનાવશો તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કેવી લાગી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ગટ્ટેની સબ્જી તો નોર્મલ ચણાના લોટનું જ બનતું હોય આ, એટલે આપણે એકદમ મસ્ત લાગે છે ટેસ્ટમાં, ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ કમેન્ટ કરવા. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નીરુ નાયક, પડવાળી ફરસી પૂરી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે માસી ખૂબ જ સરસ બનાવી છે એમ. ઓમ નમો નારાયણ નીરુબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે પડવાળી ફરસી પૂરી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે, તો તમને ગમ્યું એ જાણી આનંદ થયો. તમે કીધું મસ્ત, ખૂબ જ સરસ બની. અને છોકરાઓને આપણે આ નાસ્તામાં બનાવીને ઘરમાં તમે રાખો તો બહારનો નાસ્તો આપણે ઓછો દેવો પડે એમ, કે ઘરે બનાવેલી તમે હોય એટલે આપણે સારા તેલમાં તળી હોય અને સારું હોય એમ. તો થેન્ક યુ, તમને રેસીપી ગમી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નીતાબેન સિસાંગિયાની કે પાકી કેરીના પકોડા એમ, વાહ, રસોડાના ક્વીન, મસ્ત રેસીપી એમ. ઓમ નમો નારાયણ નીતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે કેરી પાકીના પકોડા બનાવ્યા એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. નીતાબેનની કમેન્ટ હોય જ છે આપણે દર વખતે એમ. તો થેન્ક યુ. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો સોરી, તો કમેન્ટ કરતા રહેજો, આ રીતે તમારું નામ ચોક્કસ આવશે એમ. તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.